સાંભળ. અરે પણ હું ક્યારની થાળી વગાડે છે, મંડાણી છે એક ધારી. મારો અવાજ તમારા સસરા અને વહુના કાને પડતો નથી એટલે મારે થાળી વગાડવી પડે. ધીરે બોલો અને બોલો. શું કામ હતું? આ જો 10 વાગી ગયા, હજી મારું ગરમ પાણી અને ચા નથી આવ્યા. ના ઓલી હેતલ વહુ ઈ હું કરે છે રસોડામાં? અરે હેતલ વહુને 2 દાંત છે, 4 નથી. તો એને 2 છે તો મારે 10 હતા. આ તો ખાટલે મુઈ છું ને એટલે મારે સાની રાહ જોવી પડે છે. બાકી હું કઈ એના જેવી નમાલી નથી. હે ભગવાન, આ સિંદરી બળી ગઈ પણ વળ ન મૂક્યો. ઈ તો હું મરીશ ને ત્યારે વળ જાય. અને હું કઈ હેતલ જેવી નમાલી નથી. હવે બેઠા બેઠા જોયા હું કરો. જાઓ હેતલને કહો કે મારી દવાઈ લેતી આવે ને સાય લેતી આવે. એ હારું હારું, હું જાઉં છું. મહેરબાની કરીને હવે થાળી નહીં વગાડતી. એ નહીં વગાડું, પણ ઝટ હેતલને મોકલજો સાને દવા લઈને. હેતલ વહુ, એ હેતલ વહુ, અહીંયા આવો તો જરા. હા બાપુ, બોલો ને, કઈ કામ હતું? હા બેટા, મને એમ થયું કે હું વાડી આટો મારવા જાઉં છું, પણ તમારે જો ઘર માટે કાંઈ શાકભાજી કે જો કાંઈ વસ્તુ મગાવવાની હોય તો કયો, તો હું વળતા લેતો આવું. બાપુજી એક કામ કરજો ને, 2 કિલો બટેકા ને કિલો ઘી લાવવાનું છે, લેતા આવશો? સારું બેટા, હું લેતો આવીશ. હા. હા. બાપુ જો તો કોણ આવ્યું. આવો. કેમ છો બાપુ? બસ મજામાં હો. જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી આવો કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો ભાભી? બસ મજા મજા. જય શ્રી જય શ્રી કૃષ્ણ. આ મારા નણંદબા અચાનક આવ્યા? અરે ભાભી, આ પપ્પાના ઘરે આવવા માટે છે ને રજા ના લેવાની હોય. પપ્પા, તમારી તબિયત કેમ છે? બસ મજામાં હો. પણ તું કેમ છો એ કે મારી દીકરી, અને જમાર્યા તમે પણ. મજામાં છું પપ્પા. તમે હંધાઈ બેહો, હું ચા મૂકું. ના ના ભાભી, થોડી વાર પછી મૂકજો. અત્યારે અમારે યાર બેહો. હેતલબેન, મુંબઈથી કઈ આવ્યા? ભાભી, મુંબઈથી હું ને કૃપાલ 1 મહિના પહેલા આવ્યા. ગામડે અમારું મકાન છે ને પડી ગયું છે, એટલે નવું બનાવીએ છીએ. છે. અરે વાહ, આ 1 મહિનાથી આવ્યા છો અને કહેતાય નથી. ભાભી, મેં પપ્પાને વાત કરી હતી, પણ પપ્પા તમને કદાચ કહેતા ભૂલી ગયા હશે. એ બધી વાત છોડો, પેલા એ કહો મને, મમ્મી ક્યાં છે? બેટા, તારી મમ્મીથી હવે અમે હાવ કંટાળી ગયા છીએ. અરે 1 વર્ષ આ ખાટલે પડી છે, પગનું ઓપરેશન કર્યું છે અને ડોક્ટરે હાલવાનું કીધું છે, તો હાલતા એ ડરે છે. બસ ખાટલે ખાટલે. પપ્પા, મમ્મી એમ ડરી જશે તો ક્યાંથી ચાલશે? અને મમ્મીના પગમાં પ્લાસ્ટર આવ્યું હતું, એ છે કે નીકળી ગયું? તુલસીબેન, પ્લાસ્ટર નીકળી ગયું ને એને 6 મહિના થઈ ગયા, ઓપરેશન થઈ ગયું અને આ પ્લેટે નીકળી ગઈ છે પગમાંથી, પણ તોય કોણ જાણે બા હાલતા જ નથી ને. ભાભી, તમારે મને પહેલા વાત તો કરવી જોઈતી હતી. નથી તમે મને કોઈ દિવસ ફોન કરતા કે નથી કોઈ દિવસ કઈ વાત કરતા. બેન, તમે મારું માથું ન લગાડતા. હું છે ને આખો દી નવરી નથી થતી. આ બાને જમાડવાના, સેવા કરવાની, દવાઓ, આખો દિવસ એમાં ને એમાં નીકળી જાય છે. અને આમ પણ તમારા ભાઈ શહેરમાં છે, હા હું એકલી થઈ જાઉં છું. હા ભાભી, સોરી, હું તો સાવ ભૂલી જ ગઈ હતી. હું આજે જ ભાઈને ફોન કરું છું અને કહું કે અહીંયા ગામડે આવતા રહો. બેન, તમારા ભાઈને ઉપાધિ નથી કરાવી. આમે એકલા હાથે હું બધું કરી જ લઉં છું. એ આવી બા. ભાભી, આ શેનો અવાજ છે? બા બોલાવે છે. તમે નાસ્તાની તૈયારી કરો, મમ્મીના રૂમમાં હું જાઉં છું. હા. તુલસી, તું પણ તારી ભાભીની સાથે જા અંદર, તારી મમ્મીને સારું લાગશે. અને હું વાડી આટો મારતો. હા. ઊભી રે, હું પણ આવું, એમની ખબર કાઢી દઉં. હા. બસ. અરે હા તો મારી તુલસી. આવ બેટા, મારા જમાઈ સાથે આવ્યા છે ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, સુખી રહ્યો. મમ્મી, બેટા બેટા રડ નહીં, હજી તારી માં મરી નથી. બસ મમ્મી, આવું ના બોલો તમે. કેમ છો મમ્મી? બસ જોવો ને,
આ 1 વર્ષથી આને આ પરિસ્થિતિમાં હું પડી છું ખાટલે. મમ્મી, તમારે તો તમારું ધ્યાન રાખવું પડે. મને ભાભીએ વાત કરી કે મમ્મી ચાલતા નથી અને મનમાં ખોટો ભય રાખે છે. એટલે બેટા સાચું કહું ને તો સાજાના સૌ સગા હોય. આ જ્યારથી હું પથારીમાં પડીશું ને ત્યારે બાપાએ પણ મોઢું ફેરવી લીધું છે. કોઈ દી વારે બોલે નહીં. મમ્મી, ભાભી અને પપ્પાને બંનેને કામ હોય ને, ભાભી બિચારા કે એકલા બધું ક્યાંથી કરી શકે? બેટા તારી ભાભી તો છે ને મીઠા બોલી છે. એ બધી ઘરની ને અંદરની વાત તને ન ખબર હોય. હું શું કહું? કોઈ દી મને એક રોટલી એ ગરમ કરીને નથી ખવડાવી. આ વરદારો થઈ ગયો. મમ્મી કંઈક સમજાય એવી રીતે વાત કરો તો ખબર પડે. હવે હું તમને ક્યાંથી વાતની શરૂઆત કરું? મમ્મી, તમે આ વાત કરો છો એ સાચી છે? હા બેટા, હાવ સાચી છે. ભાભી અને પપ્પાએ તો બહુ હદ કરી છે. મમ્મી તમે જરાય ચિંતા ના કરો. આ હું ને તમારી દીકરી અહીંયા 1 મહિનો રોકાશું અને તમને દોડતા કરી દઈશું. રે જમાઈરાજ, તમારી પાસે મારી સેવા કરાવીને મારે પાપના પોટલા નથી બાંધવા. મમ્મી તમે જ તો કહેતા હતા કે મેં દીકરી દઈ ને દીકરો લીધો અને હવે જમાઈ પાસે તમે સેવા કરાવવા નથી માંગતા. અને હું છે ને આ બધી વાતોમાં બિલકુલ નથી માનતો. આ તમારી દીકરી કેમ મારા મમ્મીની સેવા કરે છે તો મારે પણ કરવી જ જોઈએ ને. કૃપાલ, આજે આપણે બંને છે ને મમ્મીને હોસ્પિટલ લઈ જઈએ. હા સારું. અરે પણ મારાથી ચલાતું તો છે નહીં. કોણ ઉચકશે મને? કઈ વાંધો નહીં મમ્મી, આ તમારા જમાઈરાજ તમને તેડી લેશે. હા તુલસી, પહેલા ઉમરા વાળી ને પછી ડુંગરા વાળી. બેટા તમારા વિચારો તો બહુ ઉત્તમ છે. એ મારો ભગવાન કરે ને દરેક ઘરમાં તમારા જેવો દીકરો હોય. આ દીકરો માનો છો ને મને, તો પછી દીકરાને તમે ન કહેવાય, આમ તુકારો કરીને બોલાવી શકાય. બા ચાલો ઊભા થાવ. આ ડોક્ટરે તમને શું કહ્યું છે યાદ છે ને? આ ચાલવાનું કીધું છે અને તમે છો કે ચાલતા જ નથી. અરે તમને આ છે ને તમારા મગજની અંદર ડર બેસી ગયો છે, બીજું કઈ નથી. ડોક્ટરે કીધું છે કે હવે કોઈ જાતની તકલીફ નથી તમને. ના કૃપાલ, હવે હું નહીં ચાલી શકું. અને જો હું ચાલીશ ને અને પડી જઈશ ને તો પાછું ઓપરેશન આવશે. અરે હું ને તુલસી તમારી સાથે જ છીએ ને, તમને કઈ થવા દેશું તો પછી શું કામ ચિંતા કરો છો? હું છું ને, ચાલો ઊભા થાવ મારી સાથે. ચાલો. ના ના, તુલસીને આવવા દે. શું તુલસીને આવવા? એકલી નહીં. મમ્મી ચાલો, તમે ઊભા થાવ. હું જો તમારા માટે લાકડી પણ લાવી છું. લાકડીના ટેકે ચાલજો. ચલો. હે ભગવાન, કૃપાલ મારો પગ નહીં દુખે ને? હાચું કહે છે ને? અરે કઈ નહીં થાય, ચાલો જલ્દી. લ્યો, જો આ ચપ્પલ અહીંયા પડ્યા છે, પહેરો. કૃપાલ મારાથી નહીં ચલાય, હું હાચું કહું છું. અરે કોણે કહ્યું નહીં ચલાય? ઉભા રહ્યો. દુખે છે મને પગ. કઈ દુખતું નથી. લ્યો, આ લાકડી પકડો. થાવ ઊભા. થાવ. આ થોડી હિંમત રાખો અને ડગલું માંડો. તમે હિંમત જ હારી જશો તો પગ કેમ માંડી શકશો? ચાલો. અરે પગ માંડો ને, શું કામ ડરો છો? ચાલો 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 ચાલો. નથી ચલાતું મારાથી. અરે તમે હિંમત રાખશો તો ચલાશે ને. તુલસી, તુલસી. અરે એની જરૂર નથી. ચાલો અહીંથી ફરો, આમ ચાલો, આ બાજુ ચાલો. ચાલો. તુલસી મને પકડ, મને અરે ડર પકડેલા લાગે છે, તમે ચાલો ને, શું કામ ડરો છો? ચાલો ચાલો. તુલસી છોડી દે, છોડી દે. ના હા ના, પકડેલા છે તમને. ચાલો ચાલો. બટા હવે નહીં ચલાય મારાથી. કૃપાલ હાથ પકડ ને. અરે બા, તમને કઈ હાથ પકડવાની જરૂર નથી. આ જુઓ, તમે તમારી રીતે જ ચાલો છો.
તુલસી મને પકડને. અરે કોઈને પકડવાની જરૂર નથી બા, તમે ચાલવા લાગ્યા છો. સાચું કહું બેટા, હા. હું તો ખોટી જ ડરતી હતી. હું તો ચાલી શકી. હા મમ્મી, અને હવે છે ને તમારે રોજ કૃપાલની સાથે વાડી આવીને ચાલવાનું છે, એટલે તમે જોજો ચાલતા થઈ જશો. દોડતા. પણ હું આટલું ચાલી તો થાકી ગઈ. કૃપાલ, તુલસી, આ વાત હેતલને ને એના પપ્પાને ખબર ન પડવી જોઈએ હો. સારું, જેમ તમે કયો એમ. સારું, હવે ઘરે જઈએ. અને સાંભળો, આ ડોક્ટરે જેમ કહ્યું છે ને કે ખાટલે બેઠા બેઠા તમારે કસરત કરવાની છે, એ બધી કસરત કરવાની છે. હા, કરીશ. ચાલો. હવે તો જાતે ચાલશે, હે ને મમ્મી? મારી મુખવાસની ડબ્બી. હા, લ્યો મુખવાસની ડબ્બી તમારી. પપ્પા, આપણી કાર સર્વિસમાં આપી છે, ક્યારે આવવાની છે? અરે આજે બપોર પછી જ આવી જવાની છે. કેમ, તારે એને જમાઈને જઈ બહાર જવું છે? હા, મમ્મીને હોસ્પિટલ બતાવવા લઈ જવાના છે. બેટા, તું તારી મમ્મી પાછળ સમય નહીં બગાડ. એ હવે નથી હારી થવાની. એ મરતી પણ નથી ને માસડો મૂકતી નથી. પપ્પા, આવું બોલતા તમારી જીભ કેમ ઉપડે છે? મારી મમ્મી તમારી જીવન સંગીની છે. બેન, તમે પપ્પા સામે આટલા ઊંચા અવાજે કેમ બોલો છો? તમને ખબર છે તમે તમારી મર્યાદાને ઓળંગી રહ્યા છો અત્યારે? ભાભી, તમે અમારા બાપ દીકરી વચ્ચે કંઈ ન બોલો ને તો સારું રહેશે. તમે રસોડામાં જઈને ચૂપચાપ કામ કરો. ચાલ. ભાભી, તમે તુલસીની વાતનું કંઈ ખોટું નહીં લગાડતા. હવે એ બધી લપ છોડો ને તમારે જ્યાં જવું હોય ને ત્યાં જઈ આવજો. પપ્પા, આ બે આપણી વાત માનવાના જ નથી. અને આમ પણ મમ્મી ક્યારેય હાજા નથી થવાના. ભાભી, એવું કોણે લખી આપ્યું કે મમ્મી સાજા નહીં થાય? અરે, બીમાર વ્યક્તિની પાછળ બીજી એક વ્યક્તિ મનથી સેવા કરે ને તો સાજા થઈ જ જાય. એટલે તમારું કહેવાનું શું થાય છે કે હું મમ્મીનું ધ્યાન નથી રાખતી એમ? એ તમારે જે સમજવું હોય ને એ સમજો. ચલો કૃપાલ, આપણે મોડું થાય છે. બા, આમને આમ સમય પસાર થઈ ગયો વાતોમાં ને વાતોમાં, પણ આપણે એ તો ભૂલી ગયા કે આજે તમારે ચાલવાનું બાકી છે. હા કૃપાલ, હું પણ ભૂલી ગઈ. સાચે. ચલો મમ્મી, ઊભા થાવ, આજે ચલો. ચાલવાનું છે. ચલો. અરે પણ હવે તો હું ચાલી શકું છું ને, હા. અને ચાલુ જ છું ને. તો આજનો દિવસ રજા રાખીએ તો અહીંયા બેસીને વાતો કરીએ. ના, ચલો ઊભા થાવ. અરે વાહ, રજા રાખીએ તો? હા. હા, સ્કૂલ છે તો રજા રાખવી છે? ના હો, કઈ રજા નથી રાખવાની. ચાલવું તો પડશે જ તમારે. હે ભગવાન, એ મને આટલી ડાઈ દીકરી અને આટલું સમજુ જમાઈ આપ્યો. તારો તો જેટલો પાડ માનું ને એટલો ઓછો છે. મારી દીકરી અને જમાઈ આજે મને ફરીથી ચાલતી કરી દીધી. બાકી મેં તો નક્કી કરી જ લીધેલું કે હવે ક્યારેય નહીં ચલાય મારાથી. બા, આ રડવાની કોઈ જરૂર નથી. આ તમારા આંસુને છે ને સાચવીને રાખો. આ તમારી દીકરી અને જમાઈ બંને તમને છોડીને ઘરે જતા રહેશે ને ત્યારે કામ લાગશે. ચાલો ચાલો, ઊભા થાવ હવે. તુલસી, જો આજે તમે હાથ ન પકડ્યો તોય હું ચાલી શકું છું. હવે મારો બધો ડર જતો રહ્યો. હું છે ને હેતલ અને એના પપ્પાને ચાલીને બતાવીશ હવે. બોલો ને ભાભી. કંઈ કામ હતું? હા, આજે બપોરે રીંગણાનું શાક બનાવું છું, ભરેલા રીંગણાનું.
તો કુમાર ખાશે ને? હા, એમને ચાલશે. બા, આ હું શું જોઉં છું? તમે ચાલીને આવ્યા એમ? અરે વાહ, તું તો હાલવા લાગી. આ હું સપનું જોઈ રહ્યો છું કે હકીકત છે? હા હો, હું હવે ચાલવા જ માંડી છું. હેતલ અને તુલસીના પપ્પા, તમને બેવને માન્યામાં નથી આવતું ને? મમ્મી, ખરેખર મને તો હજી વિશ્વાસ જ નથી આવતો કે તમે હાલવા માંડ્યા એમ. હા, તમને વિશ્વાસ ક્યાંથી આવે? મારા ચાલવા માંડવાથી તમારા શહેર જવાના સપના તો રોળાઈ ગયા ને બધા. પાણી ફરી ગયું ને એના પર. મમ્મી, તો આ શું કહી રહી છે? હા બેટા, આ વાત હાવ સાચી છે. આ બેવ સાસરા વહુને શહેર જવું હતું ને એટલે મને ધરાઈને ધાને નહોતા ખાવા દેતા. અને એ બેવ જણા તો મારા મરવાની રાહ જોતા હતા. પણ એ બેવને ક્યાં ખબર છે કે જેને રામ રાખે એને કોણ ચાખે? તુલસી, આ તારા મમ્મી છે ને મનમાં ઘોડા દોડાવીને બધું જ ખોટું બોલી રહી છે. બસ પપ્પા, મને તમારી પાસે આવી અપેક્ષા નહોતી. ચલો માન્યું કે ભાભી પારકા છે, પણ તમે તો મારી મમ્મી સાથે જીવવા મરવાના કોલ લીધા છે. એક શહેર જવા માટે તમે બંને મારા મમ્મી સાથે આવું વર્તન કરતા હતા. મમ્મી, જે થયું એ ભૂલી જાઓ અને મને અને પપ્પાને માફ કરી દો. બસ બસ, બહુ થયું હવે. તું તો કાંઈ બોલતી જ નહીં. મમ્મી, તમે આમ રડશો નહીં. રડવાનું બંધ કરી દો. હા તુલસી, હવે હું નહીં રડું. રડશે તો આ બેવ, સસરો અને વહુ. કૃપાલ, કૃપાલ, આપણે લીધેલો નિર્ણય જણાવી દો આ લોકોને. પપ્પા, આ થેલીમાં મમ્મીના નામે જે જમીન છે ને એના દસ્તાવેજ છે, અને આ બાજુના ગામના કરશન શેઠ આજે એ જમીન જોઈ ગયા છે અને જલ્દી એ જમીન એના નામે થઈ જશે અને એ આપણને પૈસા પણ આપી દેશે. શું તે મારી જમીન વેચી નાખી? પણ શું કામ? તમારી જમીન નહીં, મેં મારી જમીન વેચી છે. અને કાન ખોલીને સાંભળી લો બંને જણા. એના જે પણ કંઈ પૈસા આવશે ને એ પૈસા લઈને હું તુલસી અને કૃપાલ સાથે હંમેશને માટે મુંબઈ જતી રહીશ. અરે તું આ કેવી વાત કરે છો? ગાંડી તો નથી થઈ ગઈ ને? મમ્મી, તમારો નિર્ણય સાવ ખોટો કહેવાય. તમારે દીકરો અને વહુ બેય છે ને, તો પછી દીકરી અને જમાઈ સાથે રહેવાનું શું કામ? આવો નિર્ણય ખોટો છે તમારો. મારો દીકરો તો ડાયો જ છે, પણ મારા ઘરનો ધણી અને વહુ એ બંને કપાતર છે. કપાતર. બસ, બહુ થઈ ગયું. હવે તારે ચા નથી લાવવાનું. અરે અમે સ્વીકારીએ છીએ કે મારાથી એને હેતલ હોવાથી ભૂલ થઈ ગઈ. તુલસી, કૃપાલ, આ લોકો સાથે સમય બગાડવા કરતાં આપણે હવે નીકળવાની તૈયારી કરીએ. અને હેતલ, તને શહેર જવાના બહુ અભરખા છે ને, તો જા, તું અને તારા સસરા બંને જણા શહેર જાઓ. ચાલો. પપ્પા, આપણે લોકોએ બહુ મોટી ભૂલ કરી નાખી. મમ્મી સાથે અન્યાય કર્યો છે આપણે બે.